તો બીજી તરફ હવે રાજકોટમાં પણ શહેરભરમાં વાતાવરણમાં એકાએક પલટો દેખાયો છે। અસહ્ય ગરમી અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા, પરંતુ વરસાદનું આગમન થતાની સાથે જ રેસકોર્સ સહિત કાલાવડ રોડ અને સાથે જ રૈયા રોડ પર વરસાદે દસ્તક આપી છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતાની સાથે જ ગરમીમાંથી લોકોને આનંદિત માહોલ મળ્યો અને બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજકોટમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને જેમ હવામાન વિભાગે આગાહી કરી હતી કે હવે વરસાદ વરસવાનો છે તે રીતના જોઈ શકાય કે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, સાથે સાથે અસહ્ય બફારો પણ જોવા મળી રહ્યો હતો, જેને લઈ લોકોને અપેક્ષા હતી કે આજે વરસાદ પડશે અને મેઘરાજા ધીરે ધીરે પોતાનું જે હેત વરસાવી રહ્યો હતો દ્રશ્યો જોઈ શકાય છે। ત્યારે રેસકોર્સ નજીકના આ દ્રશ્યો છે। રાજકોટના જુદા જુદા વિસ્તારો કહી શકાય, કાલાવડ રોડ છે, પરા બજાર છે, જંકશન છે, રિંગ રોડ છે, માધાપર ચોકડી છે સહિતના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે સવારથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો, લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા। અત્યારે હવે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોમાં ગરમીમાંથી રાહત મળશે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા છે પોતાનો હેત વરસાવી રહ્યો છે। તો જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય તેને પણ મોલાતને હવે જે જીવતદાન મળ્યું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખેડૂતો એવી સતત આશા રાખી રહ્યા છે કે મેઘરાજાના પોતાનો હેત વરસાવે અને જે મોલાત છે તેને જીવતદાન મળે। તો સાથે સાથે તંત્ર પણ એવી અપેક્ષા રાખી રહ્યો છે જે જળાશયોમાં જે નીર ખૂટી ગયા છે તેમાં નવા નીર આવે તો આખું વર્ષ વરસાદની જે પાણીની જે ચિંતા છે તેમાંથી પણ મુક્તિ મળે। આ મેઘરાજા પોતાનો હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે। રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત પણ મળી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણ, TV13 રાજકોટ।